અંજાર વિસ્તારમાં છેલ્લા ઘણા મહિનાઓથી ખેડૂતોની વાડીઓમાંથી બોરવેલના કોપર કેબલ વાયર અને પાણીની મોટરોની ચોરીના બનાવો સતત વધી રહ્યા હતા। ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ અનેક વખત ફરિયાદો કરી હોવા છતાં સ્થાનિક પોલીસ ચોર ટોળકી સુધી પહોંચી શકી નહોતી। આખરે ગાંધીધામ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોના આધારે સમગ્ર ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે। એલસીબી ટીમે અંજારના સવાસર નાકા વિસ્તારમાંથી 2 શખ્સોને ઝડપી પાડ્યા બાદ પૂછપરછમાં અનેક ચોરીઓનો ભેદ ખુલ્યો હતો। આરોપીઓએ છેલ્લા 5 થી 6 મહિનાથી દબડા, જરૂર, સતાપર, મોડસર, સાપેડા, નીંગણ, ખેડોઈ, રતનાલ અને અન્ય ગામોની વાડીઓમાં કેબલ વાયર તથા પાણીની મોટરની ચોરીઓ કર્યાની કબૂલાત આપી હતી। તપાસમાં સામે આવ્યું કે ચોરાયેલા કેબલ બાળી અને છોલીને તેમાંથી કોપર કાઢી અંજારના ભંગાર વેપારીઓને વેચવામાં આવતો હતો। ત્યારબાદ પોલીસે વધુ 2 ભંગાર વેપારીઓને ઝડપી પાડી કુલ 4 આરોપીઓને કાયદાની જાળમાં લીધા હતા। પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે 26,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં કોપરના વાયર, મોબાઈલ ફોન, પાણીની મોટર અને કેબલ કાપવાના સાધનોનો સમાવેશ થાય છે। આ કાર્યવાહી બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ચર્ચા ઉઠી છે કે જ્યાં સ્થાનિક પોલીસ લાંબા સમયથી ચોરીના બનાવો અટકાવવામાં નિષ્ફળ રહી હતી, ત્યાં ગાંધીધામ ક્રાઇમ બ્રાન્ચે થોડા સમયમાં જ ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડ્યા।